આજે આ મિલ્ક કેક મેં હાંડવાના કુકરમાં બનાવ્યું છે, એટલે વગર ઓવને તમે આવો સોફ્ટ ડેલિશિયસ કેક બનાવી શકો છો. આ કેક માટે જે સામગ્રીના માપ હોય છે એ મેં વાટકી, ચમચી અને ગ્લાસ વડે જ લીધું છે. સૌથી પહેલાં એક બાઉલમાં 2 વાટકી મેદો લઈ એને ચાણી લઈશું. હવે અહીંયા 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી ખાવાનો સોડા એડ કરી બરાબર ચાળી લઈશું. ત્યારબાદ મેં અહીંયા 2 વાટકી મેદાની સામે 1.5 વાટકી દળેલી ખાંડ લીધી છે, એ પણ મિક્સ કરી લઈશું. ત્યારબાદ અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે, એ પણ એડ કરીશું. 1 વાટકી ઘરની ફ્રેશ દૂધની મલાઈ લીધી છે, એ પણ એડ કરીશું. અને 1 ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું. હવે 1 ગ્લાસ દૂધ લઈ એને આપણે મિશ્રણમાં થોડું એડ કરીને કેક માટેનું બેટર બનાવીશું. આ કેક બન્યા પછી એટલું ટેસ્ટી લાગે છે કે ઘરના નાના મોટા દરેકને ગમશે. અને આને તમે ઇવનિંગ સ્નેક તરીકે કે ચા નાસ્તા દૂધ વડે પણ લઈ શકો છો. તો કેક માટેનું બેટર રેડી છે, તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે અહીંયા મેં 1 વાટકી તૂટી ફૂટી લીધી છે, એ પણ એડ કરી દઈશું. હાંડવાના કુકર સાથે જે ડીશ આવે છે એમાં રેતી ભરીને ગેસ પર 5 થી 10 મિનિટ માટે ગરમ કરી લઈશું. અને ત્યારબાદ હાંડવાના કુકરને ઘીથી ગ્રીસ કરીને એમાં તૈયાર કરેલું કેક માટેનું બેટર એડ કરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને રેતી ભરેલી ડીશ પર કુકર મૂકી દઈશું. કેક બેક કરવા માટે ગેસની આંચ લો મૂકીશું અને કેક બેક થતાં 30 થી 35 મિનિટ અથવા તો 40 મિનિટ પણ લાગી શકે છે. 35 મિનિટ પછી કુકરનું ઢાંકણ ખોલીને ટૂથપીક વડે આપણે કેક ચેક કરીશું કે બેક થયું છે કે નથી થયું. ટૂથપીકમાં કેક ચોંટતું નથી એટલે આપણું કેક રેડી છે. હવે એને 10 મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દઈશું. ત્યારબાદ કેકની સાઈડ પરથી ચપ્પુ ફેરવી દઈશું જેથી કેક ઇઝીલી ડિમોલ્ડ થઈ શકે. કેક ડિમોલ્ડ કરી દઈશું. કેકની ફૂલ રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દીધી છે અને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો તૈયાર છે મિલ્ક કેક વિથ ટૂટી ફ્રૂટી. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ પ્લીઝ. થેન્ક યુ. બાય બાય.